नमो नमः सर्वेभ्यः सत्यप्रकाश विद्यापीठ द्वारा आयोजित ऑनलाइन एज्युकेशन में आप सर्वेનું હું સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। બાળકો લાસ્ટ લેક્ચરમાં જે વિષયનો આપણે અભ્યાસ કર્યો ફરી વખત આપણે જ્યાંથી પાઠ આપણે બાકી હતો ત્યાંથી આપણે અભ્યાસ કરીએ। જીભ કેવા પ્રકારની છે, કેવા પ્રકારની માણસ પ્રકારની જીભ છે એનો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરેલી। પછી બાર ગાવે બોલી બદલાય એનું સંપૂર્ણ ઉદાહરણ છે જીભ ઉપર જ લાગુ પડે છે। એ આખું જે કહેવત છે જીભ ઉપર લાગુ પડે છે। જીભના છેદરાશીપણાની વાત કરેલી। હવે આપણે પ્રાણી અને માણસની વચ્ચે જીભની બાબતમાં શું શ્રેષ્ઠત્વ છે એનું વર્ણન અહીંયા કરેલું છે। બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિશિષ્ટત્વ એની જીભને લીધે છે। બીજા પ્રાણીઓ કરતાં ગાય, ભેંસ, કૂતરા, બિલાડા, બકરા બધા કરતાં માણસનું શ્રેષ્ઠત્વ શું છે? માણસ શ્રેષ્ઠ છે। શું કામ? તો કે પોતાની જીભના કારણે। ગાય બોલી શકે નથી બોલી શકતી, ભેંસ બોલી શકે નથી બોલી શકતી, તો કે માણસ બોલી શકે છે। તો માણસ તો એ બધા પ્રાણીઓ કરતાં શું છે? તો કે શ્રેષ્ઠ છે। હકીકતે માણસ એક પ્રાણી જ છે। પછી અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે। બીજા પ્રાણીઓ કરતાં માણસનું મગજ વધારે બળવાન હોય છે અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે। એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ મનાય એવી નથી। મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી, માણસ કરતાં આંખની બાબતમાં કોણ છે? તો કે બિલાડી દૂરનું જોઈ શકે બિલાડી। હાથની બાબતમાં ગોરીલો, તો કે એક ઝટકે બધું લઈ લે અથવા તો એક ઝાપટ ગોરી લઈને ખાધી હોય તો ખબર પડે। હાથની બાબતમાં ગોરીલો, નાકની બાબતમાં કૂતરો, એટલે એક વખત સૂંઘી જાય એટલે બીજી વખત એ જ વસ્તુ સુધી એ વસ્તુ ક્યાં મળી છે કૂતરાને ખબર પડી જાય। એટલે નાકની બાબતમાં કોણ છે? તો કે કૂતરો। પેટની બાબતમાં વરુ અને પગની બાબતમાં ગધેડો બળવાન હોય છે એ જાણીતું છે। તેમજ બીજા જાનવરોની માફક એને શીંગડા અને પૂંછડી પણ હોતા નથી। કોને? તો કે માણસને। બીજા પ્રાણીઓની જેમ માણસને શીંગડા અને પૂંછડી હોતા નથી। એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતાં જીભ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે। મનુષ્યનો ખરેખરો વિકાસ જીભના વિષયમાં થયો છે। માણસનો ખરેખરો સાચો વિકાસ જીભના કારણે થયો છે। કીડી, મકોડા, વંદા આદિને જીભ હોતી જ નથી। સુખ દુઃખના ધ્વનિ પણ એનાથી કાઢી શકાતા નથી, એટલે કે દુઃખી હોય તો એ દર્શાવી ન શકે। બિલાડી, કૂતરા આદિ પુરુષોને જીભ હોય છે પણ તે માત્ર અમુક પ્રકારના ધ્વનિ કાઢી શકે, અમુક પ્રકારના અવાજ કરી શકે, હાવ હાવ ને મિયાવ એવા અવાજ કાઢી શકે છે। એથી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારના ધ્વનિનું ઉચ્ચારણ કરી શકે છે। પોપટ વગેરે પક્ષીઓ કંઈક માણસના અવાજને મળતા આવે એવા પ્રકારના ધ્વનિ કાઢી શકે। પોપટ વગેરે પક્ષીઓ માણસ વગેરે અમુક પોપટ બોલતા હોય ને માણસ જેવા અવાજ કાઢતા હોય, અવાજ મળતા આવે એવા પ્રકારના ધ્વનિ કાઢી શકે। ઘુવડ રોવે ને તો એ માણસ જેવું રોવે। ઘુવડ જ્યારે રડતું હોય ત્યારે માણસ જેવું રડતો હોય એ રીતે જ રડે। એટલે અમુક પ્રકારના પક્ષીઓ માણસ જેવો અવાજ કાઢી શકે। પરંતુ એક મનુષ્ય જેવું પ્રાણી છે કે જે જીભ વડે કોઈ પણ પ્રકારનો ધ્વનિ કાઢી શકે। માણસ ગમે એ પ્રકારનો જીભ વડે ગમે તે અવાજ કાઢી શકે। ઘણા બધા એવા વ્યક્તિઓ આપણા દેશમાં છે કે જે પ્રાણીઓનો, પક્ષીઓનો અવાજ કાઢી શકે। પશુ પંખીઓ તેમ કરી શકતા નથી, માટે મનુષ્ય પશુ પંખી કરતાં શ્રેષ્ઠ ગણાય છે। એક મનુષ્ય બીજા મનુષ્યને કૂતરા, ગધો, સુવર, હેવાન વગેરે કહી શકે છે। જાનવરો એકબીજાને માણસ, આદમી, ઇન્સાન વગેરે કહીને ગાળ દઈ શકતા નથી, કારણ કે જીભ જ નથી, વાણી જ નથી એમના। એટલે માણસ કરતાં ઉતરતા દરજ્જાના ગણાય છે, માણસ કરતાં નીચલી કક્ષાના ગણાય છે। કોણ? તો કે પ્રાણીઓ અને પક્ષીઓ। મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે છે એના વડે, તો કે જીભ વડે। માણસ પોતાના વખાણ કરી શકે છે શેના વડે? જીભ વડે। બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી। એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે જ છે। સમયને સંજોગોને અનુકૂળ થઈ જવાની જીભની શક્તિ પણ સ્ત્રીના જેટલી છે। સમય અને સંજોગોને અનુકૂળ રહેવાની શક્તિ જીભની શક્તિ પણ સ્ત્રીના જેટલી જ છે। કેમ? તો કે સ્ત્રી જ્યારે પોતાના પિતાના ઘરે હોય ત્યારે એ સ્ત્રી, એ કન્યા જ્યારે એના જે લગ્ન ન થયા હોય ત્યારે પોતાના પિતાના ઘરે હોય ત્યારે એની વાણી કેવી હોય, જ્યારે સાસરે જાય ત્યારે એ કેવી થઈ જાય, એનું વર્તન કેવું હોય પિતાના ઘરે, અને જ્યારે એ સાસરે જાય ત્યારે એનું વર્તન કેવું થઈ જાય। તો યાદ હોય તો બાળકો તમારે પાઠ આવતો અમરનાથની યાત્રાએ, આ અમરનાથની યાત્રાએ પાઠ છે એમાં નદીનું વર્ણન કરેલું। એ નદીના વર્ણનમાં એવું કીધું કે જેમ એક કન્યા પોતાના પિતાના ઘરે હોય એ
ચંચળ હોય, ઉછળકૂદ કરતી હોય, રમતિયાળ હોય, એવી એ જ કન્યા જ્યારે તે પોતાના સાસરે જાય ત્યારે કેવી બની જાય? ડાહી, ઠાવકી અને શાણી. એ જ રીતે નદી જ્યારે પર્વત ઉપર, નદીના પિતા કોણ? તો કે પર્વત. એ નદી જ્યારે પર્વત ઉપરથી જ્યારે આવે ત્યારે ઉછળકૂદ કરતી, રમતી, રમતિયાળ કરતી એ આવતી હોય, અને જ્યારે એ મોટા મેદાનમાં સમુદ્ર પાસે જ્યારે ભળી જાય ત્યારે એ નદી ડાહી, ઠાવકી અને શાણી બની જાય. જો અહીંયા પણ એ જ વાત અહીંયા બેઠી છે કે છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો, માય મિસ્ટેક, પિતાના ઘરના વાતાવરણ કરતા તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવોડા નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય, જાણે એ જ વાતાવરણમાં નાનપણથી ઉછરી હોય તેમ બનવા માંગે છે. પિતાના ઘરે હોય ત્યારે એનું વાતાવરણ કેવું હોય, અને જ્યારે એ સાસરે જાય છે ત્યારે એ નવી પરિસ્થિતિમાં હોય એ રીતે એ ફેરબદલ એના જીવનના વર્તનમાં ફેરબદલ આવી અને એ રીતે એ પરિસ્થિતિ મુજબ જીવન જીવવા લાગે છે. સુધારકો પર તીવ્ર બાણ વરસાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતા તરત જ સુધારકની પ્રશંસા કરવા મંડી પડે છે. તરત સંજોગો ફેરફાર થઈ જાય તો એ સુધારકની પ્રશંસા કરવા મંડી પડે છે. એક્ઝામ્પલ તરીકે નરેન્દ્ર મોદી CAA નો બહુ નોટબંધીનું બહુ એને નોટબંધી કરી ત્યારે આખું ભારત એને બેફામ એને બધા ભારતના લોકો છે બેફામ એને શબ્દોમાં એની બહુ ઝાટકણી કરી. એ જ નરેન્દ્ર મોદીએ જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરી તો સર્જિકલ સ્ટ્રાઇક પછી એનું નામ થઈ ગયું. તો પછી એ સુધારકનું એ વ્યક્તિના વખાણ કરવા માંડ્યા. એટલે જીભ એ મહિલાના સુધારકો પર તીવ્ર બાણ વરસાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતા તરત જ સુધારકની પ્રશંસા કરવા મંડી પડે છે. ઘરને ખૂણે ઉપરી અમલદારની સખત ઝાટકણી કાઢતી જીભ એ અમલદારના સાનિધ્યમાં એના ગુણગાન ગાવા મંડી પડે છે. એક્ઝામ્પલ તરીકે નોકરિયાત કોઈ માણસ નોકરી કરતો હોય એની ઉપરનો જે સાહેબ હોય એ નોકરીએ જાય ત્યારે એ સાહેબના ગુણગાન કરે. પછી ઈ સાહેબ જ્યારે ન કરે નારાયણને બહુ વધારે કામ આપી દે, પછી ઈ માણસ જ્યારે પોતાની ઘરે આવે ત્યારે એ સાહેબને ઘરે આવી અને ઘરના સભ્યોની સામે એ સાહેબ તો ન હોય પણ એ માણસ પોતાના જે બહુ હેરાન કર્યો હોય, કામ આપ્યું હોય, બહુ વધારે કામ આપી દીધું હોય, ઘરે આવીને સાહેબના બહુ સારા એવા વખાણ કરે. એ જીભ એક ગાડીવાળાએ નાના છોડને જીભ છે એ ફરી જાય ને, જીભ છે એ વાચાક તો છે જ, જીભ છે એના એ મગજ સાથે કનેક્ટેડ છે. કોની સામે કઈ રીતે બોલવું એ શીખવે છો. હવે એક્ઝામ્પલ એક ગાડીવાળા એક નાના છોકરાને કંઈક વાક્ષર તમાચો માર્યો, ઝાપટ મારી. એક ગાડીવાળા એક નાના છોકરાને ઝાપટ મારી. છોકરો રડતો પોતાના પિતા પાસે ગયો, યાદ રાખજો જોજો. પિતાના પાસે ગયો ને પિતા ઉશ્કેરાઈ ગયો. છોકરાના પિતા, કોણે માર્યું મારા છોકરાને? એની છાલ ઉકેલી નાખું. જોઉં તો ખરો મારા છોકરાને આગળ કરવાની હિંમત કોણે કરી? એમ બોલતો એ છોકરાને લઈને આગળ આવ્યો. છોકરાએ ગાડીવાળાને બતાવી કહ્યું કે આને માર્યો મને. 6 ફૂટ ઊંચા ને 200 ટન વજનવાળા ગાડીવાળાએ આગળ આવી હા મેં માર્યો. શું છે કહીને બાઈ ચડાવવા માંડી. છોકરાના પિતાની જીભે બદલાયેલો રંગ જોઈ કહ્યું કે બહુ સારું કર્યું. પહેલા તો એને મારવા માંડે જાય, પછી તો કે બહુ સારું કર્યું. એટલે તો એ જ લાગતો છે એક જ તમાચા શું કામ માર્યો? મારવા તારે બેજા મારા દેખતા મારો બીજી એક ખાબર. આ જ પ્રમાણે બધાની જીભમાં સમયને અનુકૂળ થઈ જવાની શક્તિ રહેલી છે. જેનામાં એ શક્તિ જેટલી વધારે વિકસિત તેટલો વધારે પ્રતિષ્ઠા સંપન્ન, સમજુ અને સાણો માણસ ગણાય. સાણો એટલે કે ડાહ્યો માણસ ગણાય. કામીની પેટે જીભના જાદુને કામળ પણ અનેરા છે. એક મોહિનીના મોહનાસ્ત્ર ભારે અસરકારક છે. નયનબાણ કરતા પણ જીવાબાણ વધારે કાટેલ નીકળે છે. આંખોના બાણ કરતા પણ જીભના બાણ એટલે કે જીભથી બોલેલા વચનો વધારે કાટેલ નીકળે છે. ઘણીવાર અમુક ઓળખીતા પુરુષ પર કોઈ સ્ત્રી વિદા થઈ જવાનું જાણીએ છીએ ત્યારે આપણને અત્યંત આશ્ચર્ય થાય છે કે એવું એનામાં શું છે, એવું એમનામાં છે શું? નથી રામ, નથી રૂપ, નથી મર્દાનગી, નથી પૈસા, નથી પ્રતિષ્ઠા, એવું તો એ સ્ત્રી એનામાં શું જોયું? એમ સામાન્ય રીતે બધાને લાગે છે, પણ તન મન કે ધનના વૈભવ પડે નહીં. એને તો જીભના જાદુથી એ સ્ત્રીનું મન આવી લીધું હોય છે. એ આપણે જાણતા હોતા નથી. અભિમન્યુ પર નયો નામના જાદુ અજમાવી ચૂકેલી ઉત્તરાને જીભના જાદુ અજમાવવાનો વધારે અવસર મળ્યો હોય તો એ વીર પુરુષ બની રણસંગ્રામમાં જઈ સ્વર્ગવાસી બનવાને બદલે ધીર પુરુષ બની નમૂનેદાર ગૃહસ્થાશ્રમી થયો હોય. અભિમન્યુ ઉપર અભિમન્યુની પત્નીનું નામ શું છે તો કે ઉત્તરા, જે ચક્રવ્યૂહ રચાયો અને અભિમન્યુ મૃત્યુ પામ્યો મહાભારતના યુદ્ધમાં. તો એ વીર પુરુષ એ અભિમન્યુ
એક સારો ગૃહસ્થાશ્રમી જીભ પુરુષ બની અને સારો ગૃહસ્થાશ્રમી બન્યો હોય જો ઉતરાઈને જીભના બાણ જીભનો જાદુ ચલાવ્યો હોય તો માત્ર મનથી નહીં પણ જીભ વડે સ્તોત્રો ગાઈ ઈશ્વર પ્રાર્થના કરવી જોઈએ એનું કારણ પણ આ જ છે શેષનાગની 1000 જીભને લીધે જગત ગતિમાં રહી શક્યું છે અને એના પર સંયમ કરવાને લીધે ઈશ્વર પણ જાગૃત રહી શકે છે જેમ દેશની જીભો વિશિષ્ટ પ્રકારની હોય છે તેમ ભિન્ન ભિન્ન વ્યક્તિની જીભની ખાસિયત પણ જુદી જુદી માણસના અલગ અલગ પ્રકારના માણસોની જીભની ખાસિયત પણ જુદી જુદી હોય છે કારખાના કારીગર હોય એની જીભ અલગ ઉચ્ચારણ કરતી હોય પોલીસ સ્ટેશનમાં પોલીસ હોય એની જીભ અલગ ઉચ્ચારણ કરતી હોય શાળાની અંદર આચાર્ય કે શાળાના પ્રિન્સિપાલ કે પછી શાળાના શિક્ષકોની જીભ અલગ ઉચ્ચારણ કરતી હોય કોર્ટમાં જજ હોય વકીલ હોય એની જીભ અલગ ઉચ્ચારણ કરતી હોય એ રીતે માણસ પ્રકારે જીભનું ઉચ્ચારણ થતું હોય કેટલીક જીભો શ્રોતાના કાનની ઉપાસક હોય છે આખો વખત સાંભળનારના કાનમાં ઘૂમ્યા કરે છે કેટલીક જીભો આત્મપ્રશંસાની હેલીમાં પોતાને સાંભળનારને ડૂબાડી દે છે તો કેટલીક સાંભળનારની ખુશામતમાં રચી પચી રહે છે કેટલીક જીભો સ્ત્રીમુખને જોઈને વાચન બને છે અમુક તો સ્ત્રીઓને જોઈને બહુ બોલ કરે એવી જીભો અન્યથા મુખ થઈને રહે છે મુખ શરમાઈ જાય સ્ત્રીઓને જોઈને જીભો બહુવિધ સમાસની પેટે અન્ય પણ પ્રધાન હોય છે બીજાના જ મનના વિચારની વાહક બને છે કેટલીક જીભો કાતરનું કામ કરે છે કેટલીક સોયની ગરજ સારે છે કેટલીક નેત્રની સોયનો ખ્યાલ આપે છે પોલીસવાળા ડર બતાવે તો નેત્રની સોયનો ખ્યાલ આપે એમ જીભને આપણે લોહીનું અભિધાન આપ્યું છે અભિધાન શબ્દનો શું થશે અભિધાન શબ્દનો શું થશે ના જીભને આપણે લોહીનું અભિધાન આપ્યું છે કોઈ બહુ વધારે બોલ કરે તેમ કે બહુ વધારે કોઈ માણસ બોલ કરે તેમ કે ને કાની જીભ બહુ લોહી છે અભિધાન આપ્યું છે પણ એ લોહી હશે તો એ ઈશ્વર કૃપા પામેલા પંગુના જેવી હશે આખું ગીરી ઓળંગી શકે એવી જગતમાં જે કંઈ થાય છે સારું નસું આનંદ કંકાસ આત્મશ્લાઘા ખુશામત આત્મશ્લાઘા એટલે કાયસ્ય ખુશામત એટલે કે કોઈની વાહવાહી કરવી વિવાહ અને વર્ષી માંદગી વર્ષી એટલે માણસ મરી જાય મૃત્યુ પામે એના મહિનાથી 6 મહિના પછી જે શોક મનાવવામાં આવે વર્ષે માંદગી અને તંદુરસ્તી તે સર્વે મોટે ભાગે જીભને લઈને થાય છે સિદ્ધાંત તરીકે જીભ પર અંકુશ રાખવાની શક્તિ મનુષ્યમાં છે સિદ્ધાંત તરીકે માણસ તો જીભ ઉપર અંકુશ રાખે ને તો કોઈ પણ રીતે માણસ છે એ સુખ રહી જ શકે પણ મૂળ વસ્તુ પોતાની જીભ ઉપર માણસે શું કહેવાય તો કે અંકુશ રાખવો જોઈએ પણ ખરી રીતે જોતા સતાએ થડે દબાઈ જાય છે સમાજ ધર્મ અને કાયદાની કોઈ પુરુષ સ્ત્રીનો સ્વામી છે પણ વસ્તુતઃ એટલે કે હકીકતે એ સ્ત્રીનો ગુલામ હોય તેમ વર્તે છે એ જ રીતે જીભના તાબામાં રહે છે એની તંદુરસ્તી એની નીતિ એનો વિવેક એનો ધર્મ એનું આખું જીવન એની જીભને આધારે વિકસે છે કે વણસે છે એટલે બગડે છે મનુષ્ય એટલે જીભ કે માણસનું જીવન સુધરે છે કે બગડે છે એનું બધું જ કારભાર એ જીભ ઉપર જ છે એટલે જ કીધું કે માણસ એટલે જીભ મને લાગે છે કે ઈશ્વરે આ માનવ યંત્ર ઘડ્યું ઈશ્વરે આ માણસને ઘડ્યું પણ ત્યાં તો એને બહુ માણસને બનાવવામાં બહુ ઉતાવળ કરી શું કામ ઉતાવળ કરી તો એ આપણે કહે છે ત્યાં તો યંત્ર ઘડવાનો એને જાજો અનુભવ નહીં હોય કોને તો કે ભગવાનને થઈ શકે એવી કેટલીય સગવડ એને કરી નથી બની શકે એવી કેટલીય સગવડ એને કરી નથી શું સગવડ દાંત આવશે હસવું આવશે જોજો સ્ક્રૂ મૂકવાને બદલે કેટલીક વસ્તુઓને એમની એમ જડી દીધી છે અમુક જગ્યાએ છે એને સ્ક્રૂ મૂકવાની જરૂર નથી કે અમુક વસ્તુ એમને એને મૂકી દીધી છે જીભને ધારી ત્યારે મોંમાંથી છૂટવી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલી સગવડતા કેટલું સારું હોત કે જીભમાં સ્ક્રૂ આપ્યું હોત તો કેટલું સારું હોત નાટક સિનેમા અથવા સભામાં પ્રેક્ષકોને શ્રોતાઓ પોતાની જીભનો વધારે પડતો ઉપયોગ કરી બીજાને દખલ કરે છે નાટક જોવા ગયા હોય પિક્ચર જોવા ગયા હોય બધા હો ગોકીનો કરે હીરાની એન્ટ્રી થાય તો એ પોતે કાનમાં આવી જઈને સીટીઓ મારવા મળે એટલે સિનેમા અથવા સભામાં પ્રેક્ષકોને શ્રોતાઓ પોતાની જીભનો વધારે પડતો ઉપયોગ કરી બીજાને દખલ કરે છે હવે જે શાંતિથી જોતા હોય એને ન જોવા દે એટલે ઉપયોગ કરી બીજાને નકલ કરે છે તેને બદલે સૌને પોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બીમાં મૂક્યા પછી સભાસ્થાનમાં દાખલ કરવામાં આવતા હોય તો નાટક સિનેમા તથા સભા આપણને વધારે આનંદદાયક લાગે પછી તેમજ આખો વખત બોલ કરી કંટાળો આવનાર વ્યક્તિને મળવા જતા જીભ અત્યારે એના મોંમાં નથી પણ ઘી ચોપડીને કબાટમાં ઊંચી મૂકી છાડી છે એમ ખાતરી કરીને નિર્ભયપણે આપણે મળવા જઈ શકત
કોઈ માણસ બહુ વધારે બોલ કરતો હોય ને એને મળવા માટે જઈએ અને ખબર જ છે કે એને મળવા માટે જઈએ તો આપણું માથું જ ખાઈ જવાનું છે, તો આપણે અગાઉથી આપણે એની માહિતી લઈ લઈએ કે એ માણસ આ સમય દરમિયાન પોતાની જીભ પોતાના મુખમાંથી કાઢી અને કબાટ ઉપર રાખી દેવી છે. એમ ખાતરી કરીને નિર્ભયપણે આપણે મળવા જઈ શકાય. કોઈ પર ગુસ્સો થઈ જઈએ ત્યારે કલહ અને કંકાસના પ્રસંગ ઉપસ્થિત થતા પહેલા આપણે મોંમાંથી જીભ બહાર કાઢી ગજવામાં મૂકી દઈ બારા પાડીને ગાળા કાઢીને પ્રસંગ કેટલી સહેલાઈથી કાઢી શકાય. ભગવાને આવું કહ્યું હોત તો સારું. કોઈ જગ્યાએ ડખા થયા હોય અને એ જગ્યાએ જીભ કાઢીને ખીચા મૂકી દે તો ડખા જ ન થાય, ઝઘડા જ ન થાય, સામેવાળો ભલે બોલ્યા રાખે, આપણે આપણું પતાવી લેવું. બળવાખોર ભાષણ કરનારાઓને કોઈ પણ દેશની સરકાર કેદમાં પૂરે છે. કોઈ માણસ બળવાખોર ભાષણ કરે ને કોઈ માણસ દેશને ઉશ્કેરે તો એ દેશને ઉશ્કેરનાર માણસને સરકાર શું કરે કે જેલમાં નાખી દે. પણ એ જગ્યાએ માણસને આખા જેલમાં નાખવાની જરૂર નથી. તો શું કરવાની જરૂર છે કે સ્ક્રૂ ખોલી નાખો, જીભ કાઢી નાખો, એની જીભને સરકારમાં જમા કરાવી દે. ગુસ્સે થઈ જઈએ સરકાર જેલમાં પૂરે છે તેને બદલે તેમની જીભ જપ્ત કરી પોતાની સુરક્ષિતતા વધારે સારી રીતે જાળવી શકે. પોતાની સરકાર પોતાની સારી રીતે જાળવી શકે. કદાચ કોઈ વાર જીભની અદલાબદલી પણ થઈ જાય પણ તેમાં કઈ નુકસાન ન થતા, ઉલટો ફાયદો જ થાય. બાળકના મોંમાંથી કઈ દૂધની જીભ આવતા તે અનુભવભરી વાણીના ઉદ્ગાર કાઢી શકે. રામનું રટણ કરનારી જીભ ખ્રિસ્તીના ઉપાસકમાં ના મોંમાં જઈને રહીને ભજનારી જીભ બ્રાહ્મણના મોંમાં જઈ ચડીને રામ રહીમ અને ગોઠની એકતા આપોઆપ સિદ્ધ કરે. હજી ઈશ્વરને આટલો સુધાર કરવાનું જો શું છે તેમાં કઈ ખોટું નથી. હજી જો ભગવાનને એમાં કઈ સુધાર કરવાનું શું છે તેમાં કઈ ખોટું છે નહીં. આત્મીય એકતા પણ સચવાઈ રહે, આત્મીય એકતા પણ જળવાઈ રહે આખા દેશની. પ્રતિકૂળ સંજોગોમાં પણ, પ્રતિકૂળ એટલે કેવા તો કે વિરુદ્ધ પરિસ્થિતિમાં પણ આનંદથી સી રીતે કર્તવ્ય બજાવ્યા જવાય એ જીભ આપણને શીખવે છે. આગળ 32 ભૈયા જેવા મજબૂત દાંત છે. જીભની આગળ ખબર છે 32 ભૈયા જેવા મજબૂત દાંત, પાછળ ગળાની ઊંડી ખાઈ, અનેક પ્રકારના ટાઢા, ઊના, તીખા, ખારા પદાર્થોનો સખત મારો, સંચાલન માટે ઓછામાં ઓછી જગ્યા, એટલે કે હલનચલન કરવા માટે જીભ પાસે સાવ ઓછી જગ્યા, સૂર્યનો જરાય પ્રકાશ ના આવે એવી સાંકડી અંધારી જગ્યામાં લંબાઈ રહેવાની. આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરી જાય છે. પ્રતિકૂળ વિરુદ્ધ પરિસ્થિતિ હોવા છતાં પણ જીભ આનંદથી પોતાનું કાર્ય કરી જાય છે. ખાનપાનનો રસાસ્વાદ માણી અંદરનો અને મનને હૃદયના વિચારભાવને વ્યક્ત કરી બહારનો સંસારે સાચવે છે. અને સુખી થવું હોય તો મનુષ્ય સંસારમાં જળમાં જેમ કમળ હોય એ રીતે નહીં, પણ મુખ જીભવત માણસના જીભની જેમ રહેવું એવો સાંભળે તેને ઘેરો ને ગુડ બોધ વગર બોલીએ સંભળાવે છે. બાળકો આજના લેક્ચરમાં આટલું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછું મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.